હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, જય જોહાર। તો મિત્રો, સ્વાગત છે ફરી તમારું આપણાના નવા વ્લોગમાં। તો દોસ્તો, આજનો વિડીયો છે ને કંઈક ખાસ અને ખાસ થવાનું છે। અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો, જેથી કરીને રોજ તમે આપણા નવા વિડીયો જોઈ શકો। તો મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે હું ખેતરમાં છું। આપણે અહીંયા સવારે સવારે મસ્ત એવું ખેતરનું વાતાવરણ જોઈ શકો છો તમે વિડીયોમાં। તો દોસ્તો, આ પશુઓ માટે ઘાસચારો કરેલો છે, જોઈ શકો છો તમે વિડીયોમાં। તો ગાઈઝ, અત્યારે સવારે સવારે અહીંયા 8 વાગે છે અને આપણે અહીંયા ખેતરની અંદર છીએ, જોઈ શકો છો તમે વિડીયોમાં। આ પશુઓ માટે જે આપણે હુડિયું કરેલું છે ખેતરની અંદર। તો ગાઈઝ, વિડીયો એન્ડ તક જોજો, આગળ તમને બહુ જ મજા આવશે વિડીયો જોવાની। તો ગાઈઝ, આજનો વિડીયો છે ને સરસ છે બહુ। તો મિત્રો, આપણે જે આ ઉનાળાની અંદર ખેતી કરેલી છે, તો સવારે જોવા માટે અહીંયા ખેતરમાં આવેલા છીએ। તો જોઈ શકો છો તમે વિડીયોમાં આજુબાજુનું જે વાતાવરણ છે। તો મિત્રો, આ જોઈ શકો છો તમે જે આપણે ખેતરમાં ઘાસ છે તે આ રીતનું હોય છે। તો ગાઈઝ, આ વિડીયો એન્ડ તક જોજો। તો મિત્રો, અહીંયા સવારે સવારે ખેતરમાં ફરવાની કંઈક મજા જ અલગ હોય છે। જે મિત્રો, આપણે આ ખેતરની અંદર હુડિયું કરેલું છે। તો જોઈ શકો છો તમે વિડીયોમાં આજુબાજુનો ખૂબ નજારો બહુ મસ્ત છે। તો અત્યારે અહીંયા સવારે સવારે જે આપણે 8 વાગે છે, જોઈ શકો છો તમે વિડીયોમાં। તો ગાઈઝ, આ છેક હોમે સુધી આપણે આજુબાજુના ખેતરોમાં ઘાસ અને ઘાસ જ જોવા મળશે તમને ઉનાળાની અંદર। તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, આજે છે ને સવારે સવારે અહીંયા આપણે પાણી ચાલુ કરવાનું છે ખેતરમાં, આ હુડિયામાં, એટલા માટે આપણે અહીંયા આવેલા છીએ। તો આપણે અહીંથી આગળ જઈશું, આગળ આપણે પાઇપો બહુ લોબી કરવાની છે અને આજે આમાં પાણી ચાલુ કરવાનું છે અને આપણે આમાં ખાતર પણ નાખવાનું છે મિત્રો। તો આપણે અહીંથી આગળ જઈશું, જે આપણે આગળ અહીંયા પાઇપો હજુ લોબી કરવાની બાકી છે। તો આગળ જઈને આપણે પાઇપ લોબી કરી દઈશું અને આ હુડિયાની અંદર આપણે પાણી ચાલુ કરવાનું છે આજે। તો ગાઈઝ, અત્યારે છે ને 8 વાગે છે અને લાઇટ આવશે 9 વાગે। તો મિત્રો, હેલો ગાઈઝ, તો અત્યારે તમે જોઈ શકો છો। તો ગાઈઝ, આપણે અહીંથી આગળ જઈશું હવે। તો મિત્રો, આ અહીંયા બાજુમાં જે હુડિયું છે તે પહેલું વરેલું હતું, એટલે આ મોટું થઈ ગયું છે અને આ બાજુવાળું જે છે અત્યારે વરેલું છે તો એ નાનું છે। તો એમાં આપણે આજે પાણી ચાલુ કરવાનું છે। તો અહીંયા લાઇટ આવવાની આપણે રાહ જોઈ રહ્યા છીએ। તો આપણે જઈશું અહીંથી આગળ। તો ગાઈઝ, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, આજના વિડીયોમાં બહુ જ મજા આવશે। તો જોઈ શકો છો તમે વિડીયોમાં। તો મિત્રો, અહીંયા આ છે બાજરી કરેલી છે। તો મિત્રો, આ પાઇપ પડેલી છે ને આપણે અહીંયા સીધી કરી દેવાની છે। અત્યારે લાઇટ આવવાની તૈયારી છે હવે। તો આ રીતે છે આપણા ખેતરનો વ્યૂ। તો મિત્રો, અહીંયા રસ્તો પણ બાજુમાં જ છે, એટલે અહીંયા વાહનો જાય છે, જોઈ શકો છો તમે વિડીયોમાં। તો ગાઈઝ, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો ગાઈઝ, તમે જોઈ શકો છો વિડીયોમાં આજુબાજુનું આ લીલી જે હરિયાળી છે આપણા ખેતરની અંદર, જે આ ઘાસચારો છે પશુઓ માટે કરેલું છે। તો અહીંયા છે આપણે આ ચીકુડીને લસકો ને બધું કરેલું છે, જોઈ શકો છો તમે વિડીયોમાં। તો દોસ્તો, આ રીતે આપણે ખેતરની અંદર બહુ સરસ મજાનો એવો ઘાસચારો કરેલો છે લીલો પશુઓ માટે। તો ગાઈઝ, ચાલો આપણે અહીંયા જોઈ શકો છો વિડીયોમાં આપણું આ બાઇક પડ્યું। તો અહીંથી આપણે જઈશું રોડ ઉપર અને જોઈશું આજુબાજુનો વ્યૂ। તો જોઈ શકો છો મિત્રો તમે આજુબાજુ અહીંયા મસ્ત મજાનો દિવસ ઉગી ગયો છે, સવારે સવારે 8 વાગે છે, જોઈ શકો છો વિડીયોમાં। તો ગાઈઝ, આ રીતે છે આપણે રસ્તા ઉપરનો વ્યૂ અને આજુબાજુ અહીંયા જે આપણા મકાન આવેલા છે, જોઈ શકો છો। રસ્તાની પેલી બાજુ ગોવિંદભાઈની દુકાન છે। તો આપણે મિત્રો અહીંયા આવી ગયા છીએ પોંઢરવાડાની અંદર, જોઈ શકો છો તમે વિડીયોમાં। તો દોસ્તો, આ છે પોંઢરવાડાનો વ્યૂ। તો ગાઈઝ, વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો અને ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો, જેથી કરીને રોજ તમે આપણા નવા વિડીયો જોઈ શકો। તો
તો ગાઈઝ આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરી દેજો. ફરી મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય જોહાર.